बोलिए भागवत स्वरूप भगवान की जय। सूरज नारायण भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। આજે આપણે 27 માર્ચ 2026 શુક્રવાર એટલે રામનવમી નો ઉત્સવ આજે મનાવવાનો એવો આપણે સંદેશો છે અને આપણા નિત્ય ભાગવત અંતર્ગત રામજીનો જન્મ હમણાં જ થયો છે, ચૈત્ર મહિનામાં જ. આજે આપણે આ રામ જન્મ એના ઉત્સવ ના રૂપમાં આપણે આ નિત્ય ભાગવત અંતર્ગતની કથા ચાલુ કરીએ ત્યારથી જ આ ઉત્સવ અને રામજીનો જન્મ એની ઉજવણી કરીશું. આયે હનુમંત બિરાજીએ કથા કહું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર. આમ તો હનુમાનજી અગાઉથી જ પહોંચી જાય, જ્યાં જ્યાં કથા હોય ત્યાં. હનુમાનજીને બહુ કથા તરફ પ્રેમ છે હો. હા, પણ આપણે સેવક નાય સેવક, દાસ નાય દાસ, તો આપણે એમને પધારવાનું આજે તો કમસે કમ, કારણ કે આજે તો રામજીની કથા આપણે કહેવાની, જે કાંઈ જેટલી ભગવાન કરાવે એટલી. અને એ નિમિત્તે રામ જન્મ નિમિત્તે પણ આપણે નિત્ય ભાગવત અંતર્ગત કથા કહેવાની, કાંઈ બોધ પણ આપવાનો. તો હનુમાનજીને આજે આપણે પધારવાનું. આમ તો દરરોજ હનુમાનજી પધારે અને ખાતરીએ કરાવે કે હનુમાનજી પધાર્યા છે અને બધું કામ સરળ કરી આપે છે. આ કથાને લગતું હો, બીજા કોઈ કામ નથી આપણે સોંપી શકતા. પણ ભક્ત તરીકે આપણને બધું જ કહેવાનું અને બધું જ માગવાનું. અને હનુમાનજી તો ભક્તના ભક્ત, એની બધી જ ઈચ્છાઓ સંકલ્પ પૂરા કરે જ છે હો. તો આ પધારો પધારીએ પવન કુમાર, એના ઉપરથી એમ કહેવાની ઈચ્છા થાય છે કે સાધુ, સંત, ગુરુ કે મહાત્મા, ઋષિ, પ્રભુ, ભગવાન, દેવો, કોઈ પણ
આપણા નિવાસ સ્થાન અથવા તો આપણા રહેઠાણ અથવા આપણી મુકરર કરેલી જગ્યા એમાં પધારે કોઈ પણ સાધુ હોય, સંત હોય, ગુરુ હોય, મહાત્મા હોય, ઋષિ હોય, આપણું મંદિર હોય અને પધારે, આપણું શરીર રૂપી મંદિર હોય એમાં પધારે, કોઈ પણ જગ્યાએ પધારે જ્યાં આપણે કથા કરતા હોઈએ અને કહેતા હોઈએ, પણ એ પધારે ત્યાર પછી એક વાતની તો ખાતરી જો વાલા ભક્તો, કે પધારીને પછી જ્યારે જ્યારે એને વિદાય કરીએ કે વિદાય થાય ત્યારે એ પધાર્યા હોય એ દરમિયાન ભલે આપણને દેખીતી રીતે કાંઈ ન ખબર પડે કે શું આપ્યું એમણે, અને આવી રીતે પધરામણી શબ્દ એ આ ભાગવતની કથા કરીએ ને ત્યારે વક્તાની પધરામણી કરાવે ઘણા ભક્તો, ઘણા પોથીજીની પધરામણી કરાવે ઘણા ભક્તો, કથા ન કરાવી હોય પણ છતાંય જેણે કથા કરાવી હોય ત્યાંથી પછી પૂર્ણ કામ થાય પછી ત્યાંથી પધરામણી કરાવે બધા. એનો એટલા માટે પધરામણી કરાવે, હેતુ એવો છે કે પધરામણી એ નિષ્ફળ નથી જાતી. પધરામણી કર્યા પછી આ બધા લોકો અદૃશ્ય રીતે આપણને દેખાય નહીં એવી રીતે કાંઈ ને કાંઈ પધરાવીને જાય છે. એ ધન નહીં હો, આજે પધરાવીને જાય એ ધન નહીં, પણ એના કરતાં અનેક ગણી મૂલ્યવાન હોય એવું પધરાવીને જાય છે. એટલે બધાય પધરામણી કરાવે છે. ભગવાનની, હનુમાનજીની, રામજીની, કૃષ્ણની, ભાગવતની પોથીજીની, વક્તાશ્રીની પધરામણી એટલે કરાવે છે કે કાંઈ ને કાંઈ પધરાવીને જાય છે. તો કાંઈ ને કાંઈ એટલે શું? એવું શું પધરાવીને જાય કે આપણને પછી ખબર પડે, ત્યારે ન ખબર પડે? તો એ એવું પધરાવીને જાય છે વાલા ભક્તો કે મનુષ્યને, ભક્તને ભગવાન એની ભક્તિમાં રુચિ જાગે, ભાગવત કથામાં રુચિ જાગે. રુચિ એટલે પ્રેમ. આને કહેવાય પધરામણી. આજે આ રામજીનો જન્મ થયો એટલે ઘણા ઘરે પણ રામજીનો પાઠ અને ઘણી જગ્યાએ તો રામકથા ચાલુ હોય છે અને ઘણી
જગ્યાએ તો એવી રીતે આમ લેતા હોય કથા કે આજે જ રામજીનો જન્મ એવું અગાઉથી નક્કી કરી લે અને કથાના માધ્યમથી એ આજે જ રામ જન્મ કરાવે. પણ એટલું બધું ગોઠવીને નથી કરવું, એ આર્ટિફિશિયલ થઈ જાય. એના કરતાં આપણને તો 2 વાર લાભ. એકવાર આપણે કથાના માધ્યમથી નિત્ય ભાગવત અંતર્ગત રામજી એનો જન્મ કરાવ્યો, પછી કૃષ્ણ જન્મ કરાવ્યો, અને પછી કૃષ્ણ એક પછી એક દૈત્યોને પૂતના અને બધાને મારે અને મોક્ષ ગતિ આપે છે, એવી કથાઓ કરી. અને આજે રામનવમી એવો સંદેશો મળતા આપણે આ પધરામણી એટલે, અને પધરામણીથી શું, અને આપણે એક કીર્તન છે ને કૃષ્ણનું કે 360 ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે, એ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. એટલે ગાયું ચડાવવા. ગો એટલે ઇન્દ્રિયો. આ ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની. અને એ 360 ગોવાળ એટલે વર્ષના દિવસ 360. અને એમાં સૌથી ઉત્તમ દિવસ કયો કહેવાય? બધાય 360 ઉત્તમ કહેવાય. અને એમાંથી ક્યારેક એવું સુંદર મજાનું કાર્ય થાય, એવી ભક્તિ જાગે, એવી કથા પ્રભુ અંદર પધારીને બીજાને કહી જાય. આ વક્તાઓને લાગુ પડે અને પાઠ વાંચતા હોય એ નહીં લાગુ પડે, અને રામજી તરફ રુચિ હોય એ નહીં લાગુ પડે કે 360 ગોવાળ એટલે વર્ષના દિવસ 360. આમાંથી સૌથી મોટો દિવસ કયો કહેવાશે? વડોરે ગોવાળિયો. કોણ થશે? એટલે આનંદનો દિવસ સૌથી વધારે આખા વર્ષમાં આનંદનો દિવસ કયો થશે? આવું ગૂઢ અર્થમાં પણ કહેવાય છે. અને ભક્તિ કરે એને કહેવાય, ભક્તિ કરે એને તો ભગવાન રાજી રાખે જ છે. અને ભક્તની ઈચ્છા વધારે હોય. એટલે ભક્તને એમ થાય કે હે પ્રભુ, તમે મને કાંઈ આપતા કેમ નથી? મારે તો સગવડતા જોઈ છે. આ બીજાની જોઈએ ને, અમે વક્તા હોઈએ તો અમને બીજાની વૈભવશાળી કથાઓ જોઈએ, અમે મોબાઈલના માધ્યમથી કે બીજી કોઈ રીતે. તો એ વક્તાઓને તો ખબર ન હોય કે અમે જોતા હઈશું, પણ અમે એનો વૈભવ અને એની ઓલી બધી જોઈએ શૈલી, માન સન્માન ને એવું, ત્યારે અમને ભગવાનની પાસે માગવાની તો ઈચ્છા થાય જ હો. કારણ કે અમે એ વક્તા અને એ બધા એ વક્તા. તો વક્તા તરીકે અમારે
એવી ઈચ્છાઓ થાય છે કે વક્તા તરીકે અમને પણ એવી ઈચ્છા થાય કે અમને જાહો જલાલી અને બહુ જ વૈભવશાળી કથા કહેવાની મન થાય છે. એટલે અમે ભગવાનની ભક્તિ કરીએ છીએ. ત્યારે અને ભાગવત કથા ઘણા વક્તાઓને તો કોઈ આપતા જ ન હોય. ઘણા વક્તાઓને ભગવાનની ભક્તિ પણ બહુ ન જમા થઈ હોય. તો ભક્તિ તો કોણ આપે છે? ભક્તિ તો આપણને બધાયને મહાદેવજી આપે. અને મહાદેવજી એની કૃપા આપણે મેળવવી પડે. તો ભક્તિ મહાદેવજી આપે. અને મહાદેવજીને કથામાં બહુ રુચિ છે હો. એટલે મહાદેવજી ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂરી કરતા હોય છે. તો આપણને એમ હોય કે આપણે જરાક વધારે ભક્તિ કરશું અને પ્રભુનું ભજન કીર્તન એના પ્રમાણમાં કથા વધારે કહીશું તો ભગવાનની કૃપા થશે. અને જ્યારે જ્યારે અમે કથા વાંચીએ ત્યારે આવી તો અમને જેને કહેવાય કે ભક્તિ કરવાની અને કથા વાંચવાની કોને ઈચ્છા ન હોય. અને ઘણીવાર એમ થતું હોય કે ભગવાન કાંઈક કરશે, કાંઈક કરશે, કાંઈક કરશે, કાંઈક કરશે. અને વારે વારે અમે ભગવાનની પાસે માગતા તો હોઈએ જ છીએ. અને મહાદેવજી એને કથામાં બહુ પ્રેમ હો. મહાદેવજી 3 જ કામ કરતા. એક તો સમાધિ લગાવવાનું, કાં કથા વાંચવાનું અને કાં બ્રહ્મણ કરવાનું. તો મહાદેવજી એને આપણે આજે યાદ કરવા. કારણ કે મહાદેવજી, રામજી, કૃષ્ણ, પરશુરામ એ બધા આદિશક્તિના પ્રાગટ્યો છે. અને એના કારણથી આપણે એમને પણ રાજી કરીએ. તમે પણ સાથે સાથે અમારા સૂરમાં સૂર પુરાવજો. અને જો મિલે સૂર મેરા તુમ્હારા તો સૂર બને હમારા, એમ તો કહેવામાં આવ્યું જ છે. તો લાંબી જટાવાળા તમારી ધૂન લાગી, લાંબી જટાવાળા તમારી ધૂન લાગી, અંગે ભસ્મ ચોળી તમારી ધૂન લાગી, અંગે ભસ્મ ચોળી તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, ગળે નાગવાળા તમારી ધૂન લાગી, ગળે નાગવાલા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી
ભોળા તારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, નંદીની અસવારી તમારી ધૂન લાગી, નંદીની અસવારી તમારી ધૂન લાગી, ભૂતની ટોળી વાળા તમારી ધૂન લાગી, ભૂતની ટોળી વાળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, સ્મશાનમાં રહેનારા તમારી ધૂન લાગી, સ્મશાનમાં રહેનારા તમારી ધૂન લાગી, ભાંગના ભોગી તમારી ધૂન લાગી, ભાંગના ભોગી તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા 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 તમારી ધૂન લાગી. બોલીએ મહાદેવજી કી જય. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડભિः વિરાજતે યો અસૌ પંચધા હૃદયે મમ, પંચધા હૃદયે મમ. એક દિવ્ય મજાનો શ્લોક આપણે કહેવાનો છે. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસમ તતો જયો મુદીરયે, તતો જયો મુદીરયે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. પ્રિય ભક્તો, આપણે ભાગવતજી નિત્ય ભાગવત અંતર્ગત કથા કરવાની છે, પણ એ કથા દિવ્ય બને અને એ કથામાં પણ ભક્તોને રુચિ જાગે. એટલા માટે પ્રિય ભક્તો, આપણે
પ્રભુને રાજી કરવા, ભાગવત સ્વરૂપ ભગવાનને રાજી કરવા, એમનો ઉપદેશ, એમનો બોધ એ આપણને બધાને સૂચન કર્યું છે. તો તમે બધાય પણ સાથે રાસ લઈ શકશો અને સાથે સાથે સપોર્ટ પણ કરજો જ. જો રાસ લેવા ઉપરાંત થઈ શકે તો, અને રાસ ન લઈએ એમણે તો સપોર્ટ કરવો જ. તો હાલો ભાગવતજીની કથા નિત્ય ભાગવત અંતર્ગત એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના મનવા, એકલા જવાના, એ સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, અમે એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના. કાળજાની કેડીએ કાયાના સાથ દે, કાળજાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાનો સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાનો સાથ દે, કાયાનો સાથ દે ભલે, કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે, પોતાના જ પંથે, પોતાના જ પંથે, પોતાના વિનાના, પોતાના જ પંથે, પોતાના વિનાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, અમે એકલા જવાના, એકલા જવાના, આપણે બધાય એકલા જવાના,
સાથી વિના સંગી વિના એકલા જવાના. આપણે એકલાને કીર્તા રે એકલો, આપણે એકલાને કીર્તા રે એકલો, આપણા જીવોને એનો આધાર એકલો, આપણા જીવોને એનો આધાર એકલો. એકલા રહીને ભલે, એકલા રહીને ભલે વેદના સહીએ ભલે, એકલા રહીને ભેરું થાય બધાના. સાથી વિના સંગી વિના એકલા જવાના. સાથી વિના સંગી વિના એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના. સાથી વિના સંગી વિના એકલા જવાના. સાથી વિના સંગી વિના એકલા જવાના. વાલા ભક્તો, યશોદા લાલનને સુંદર મજાનું પારણું મંગાવી અને પારણામાં સુવડાવે છે. હવે પારણામાં સુવડાવે ને બાળકને, એટલે બાળક છે ને એ માં એની સામે જોવે અને બાળક હસે, મોં મલકાવે. બસ આમ મોટેથી અવાજ કરીને નહીં, પણ હોઠ આમ પોળા કરીને, એટલે લાંબા કરીને, કે એ જેમ થતું હોય એમ મોં મલકાવે એમ કહેવાય એને. તો બાળ સ્વરૂપ એમણે મોં મલકાવ્યું યશોદાને જોઈને, અને યશોદા એમને પણ આનંદ થયો, માને બહુ આનંદ થાય. બાળક માની સામે જોવે અને બાળક મોં મલકાવે એટલે માં તો બહુ પ્રેમ કરે હો, કે મારો લાલો, અરે રે રે રે, મારો લાલો તો હસો, લાલા હજી એકવાર હસતો. પણ હવે કાંઈ લાલો થોડો હશે. અને માં યશોદા એ બાળક સ્વરૂપને ગળે લગાવે છે, ચૂમી લે છે અને બહુ પ્રેમ કરે છે હો માં યશોદા. બાળકને હસતા જોઈને ઘણો પ્રેમ માને ઉભરાય છે.
અને આજે તો તમને થકાવી દેવા, એમ અમારું કહેવાનું છે. એટલે કેવી રીતે થકાવી દેશું કે આજે અમારે રાસ લેવાનું તો ચાલુ જ રાખજો. તમે બેસો નહીં તો હાલશે, ઊભા જ રહેજો. અને આજે સમજીને જ બધાય નક્કી કરીને જ આવ્યા હોય એવું લાગે છે કે આજની કથામાં બહુ ગાવાનું અને રાસ લેવાનું આવશે. એટલે તો તમારા ઉપરથી એવું લાગે જ છે. અને યશોદાજી એ પણ પ્રેમથી ગાય છે હો. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. અને તાલીઓ ન પાડો તો હાલશે હો. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, કનૈયો મારો પારણીએ ઝૂલે રે, કનૈયો મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, કનૈયો મારો પારણીએ ઝૂલે રે. એને ઝૂલાવે ગોકુળની ગોપી, એને ઝૂલાવે ગોકુળની ગોપી, એને ઝૂલાવે જશોદા માત રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. અને તમે બધા આનંદથી આ ગાવ પણ ખરા. અને રામ કૃષ્ણ આ બધું પ્રાગટ્ય જ છે પરમાત્મા આદિ શક્તિનું. તો આજે આ રામનવમીનો ઉત્સવ એમ માની નહીં ગાઈ શકાય અને રાસ લઈ શકાય. આપણને તો પ્રભુની કૃપા કહેવાય કે અનેક ગણા લાભ અને ભગવાનને કર્યા કહેવાય આપણને. ગોપાલ તને રમકડા લઈ આપું, ગોપાલ તને રમકડા લઈ આપું, ગોપાલ તને માખણિયું વાલું રે, ગોપાલ તને માખણિયું વાલું રે, ગોપાલ તને રમકડા લઈ આપું, એ ગોપાલ તને માખણિયું વાલું રે, ગોપાલ મારો બોલે કાલું કાલું, ગોપાલ મારો બોલે કાલું કાલું, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, કનૈયો મારો પારણીએ ઝૂલે રે. એને ઝૂલાવે ગોકુળની ગોપી, કનૈયો મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ તને
ઝાંઝરડી પહેરાવું, ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું, કે નાના નાના ડગલા રે ભરાવું, કે નાના નાના ડગલા રે ભરાવું, ગોપાલ તને આંગણિયા માન ચાવું, ગોપાલ તને આંગણિયા માન ચાવું, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, એને ઝૂલાવે જશોદા માતરે, એને ઝૂલાવે ગોકુળની ગોપી, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ તને કુમુદીની રમાડે, ગોપાલ તને કુમુદીની રમાડે, કે હાથમાં ઘૂઘરણો વગાડે, કે હાથમાં ઘૂઘરણો વગાડે, કે પ્રાતઃ સમયે આવીને જગાડે, કે પ્રાતઃ સમયે આવીને જગાડે, ગોપાલ તને ગોપાલ તને ઝૂલાવે જશોદા માતરે, કનૈયો મારો પારણીએ ઝૂલે રે, કે પ્રાતઃ સમયે આવીને જગાડે. આ ભગવાનની લીલા કથા પણ કહેવામાં આવી છે આ કીર્તનની અંદર, કે પ્રાતઃ સમયે આવે, આલારામ ન મૂકવો પડે હો ઘડિયાળમાં. પ્રાતઃ સમય થાય જાગવાનો, ગોપાલ આવે, ભગવાનનું પ્રાગટ્ય અને ભગવાનની શક્તિ, ભગવાનના અવતારો એ કોઈ પણ આવે અને આવીને જગાડે. અને વાલા ભક્તો, આ તો હવે કોણ જાણે કેમ, પણ અમને અને બીજા ઘણાને એવું લાગે છે કે ઘટપણમાં નીંદ ઓછી થઈ જાય, પણ ભક્તિ કરે છે જગાડનારે ભગવાન અને નીંદ આપનારે ભગવાન. અને ભગવાન સિવાય આપણી અંદર બિરાજે છે ને, એને જ આપણે જગાડવાની જરૂર છે. બધાની અંદર ભગવાન બિરાજે છે, બધાની અંદર ઠાકુર બધાની અંદર છે. અને આ સુંદર મજાનું કીર્તન એ આપણે બધાએ આનંદ કરવાના હેતુથી, અને ભગવાનની આ તો કૃપા આપની ઉપર, અમારી ઉપર, કે ભગવાન જાગૃત થાય. દરરોજ ઘણીવાર આપણને એમ થાય છે
કે આવી રીતે કાંઈ હાલે, આવી રીતે કેમ ચાલશે? હે ભગવાન, અમને પણ કાંઈક ભક્તિ એના ફળ સ્વરૂપે કોઈને કોઈ જગ્યાએ સુંદર મજાની કથા કરી શકાય એવી તક શું અમારો અધિકાર નથી પ્રભુ? પણ એવું બને કે ભગવાન એની રીતે પ્રયત્ન પુરુષાર્થ કરતા જ હોય, અને અમે તો વક્તા તરીકે ભાગવતજીના એટલા બધા આ આનંદ કરવાવાળા ભક્ત છીએ કે અમે તો એમ જ કહીએ છીએ કે ભગવાન જ જેને કથા કરાવવી હોય એની પાસે ભગવાન જાય વેશ બદલીને, એ જેને ઓળખતા હોય એવો વેશ લે ભગવાન હો. અને એ ઓળખતા હોય એટલે ત્યાં ઘરમાં પધારે એટલે કે પધારો પધારો પધારો, આપનું સ્વાગત છે, કેમ આજે આવવાનું થયું અચાનક? એ કે પણ તમારે કથા કરાવવી છે એવો મને સંદેશો છે, તો તમે કોને કીધું છે કથા કરવાનું, કથા વાંચવાનું? તો એ કે અમારે તો કોઈ પણ ભક્તિ કરનાર બ્રાહ્મણ હોય, અમારે કાંઈ હીરા નથી ટાંકવા, અમારે તો ભક્તિ કરવી છે. બ્રાહ્મણ હોય, કથા કરતા હોય અને ભગવાનમાં રુચિ હોય, ધનમાં રુચિ ઓછી હોય અથવા ન હોય એવા અમારે વક્તા, તો ભગવાન તરત એમ કહે કે એ વક્તા તો આ તમે એને ફોન કરજો, આ નંબર લખી લ્યો અને મેસેજ કરજો કે કથાને લગતું કામ છે, પછી ફોન ઉપાડશે અને પછી ભગવાનની કૃપા થાય અને ભગવાન ન્યા જઈને કઈ આવ્યા હોય. ભગવાન આટલું બધું કરે છે હો, ભક્ત માટે તો પતી ગયું ભાઈ. આપણે ભાગવતમાં નથી કહેતા શેષ મહેશ ગણેશ દિનેશ, આ ભક્તિ કરી કરીને અને તાહી અહિર કી જોહરિયા છછિયા પર છાછ પે નાચ નચાવે, આ પ્રેમ છે ભાઈ. કૃષ્ણ બાળ સ્વરૂપ એની વચારે ગોપીઓ વચારે પ્રેમ છે, નકર છાલિયું ભરીને છાશ એમાં તો નાચ નચાવે. એ પ્રેમ, નહીતર ભગવાન કાંઈ ન નાચે. પ્રેમથી ભગવાનને બોલાવો એટલે ભગવાન હાજર, અને ભગવાનને પ્રેમ સિવાય બીજું કાંઈ પસંદ જ નથી હો. હા, ભગવાનને પ્રેમ સિવાય બીજું કાંઈ ગમે જ નહીં, ભગવાનને પ્રેમ જ જોઈએ. અને તમે કદાચ આપણે પછી કથામાં કહેવાના આવીશું કે કથામાં આપણે આગળ આગળ જેમ જાશું એમ કે દુર્યોધન કે મેવા ત્યાગી સાગ વિદુર ઘર ખાઈ, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची પ્રેમ સગાઈ. આ આપણે નિત્ય ભાગવત અંતર્ગત એટલા માટે આ બધી કથાઓ આનું સ્મરણ કરીએ છીએ કે ભક્તિ તો બહુ વધે હો. આ ભાગવત કથા એના કારણથી ભક્તિ તો તમે અભરો અભર અને ઠાહો ઠાઈ ભક્તિ થાય. અને બાળ લીલા
એ ગોપીઓ પણ ઘણું ઘણું શીખવે છે લાલનને, બાળ સ્વરૂપને. એમાં બે ચાર ગોપીઓ બેઠી હોય અને એક ગોપી એમ પૂછે, એ લાલા અહીંયા આવ. તો લાલો ત્યાં દોડતો આવે, કારણ કે પ્રેમ છે ને, પ્રેમથી બોલાવો તો પશુ પક્ષીઓ, જંગલના જનાવરો, જંગલના હિંસક પ્રાણીઓ એ પણ પ્રેમના કારણે વશ થઈ જાય છે. અને ભગવાન એને પણ એવી મતિ આપે છે કે કોઈનું નુકસાન ન કરે. તો પ્રેમથી ભગવાન ખેંચાય છે. અને ગોપીઓ શીખડાવે કે લાલા અહીંયા આવ. એટલે લાલો આવે દોડતો દોડતો, અને ગોપીઓ કહે, હાથ કોને કહેવાય? તારા હાથ ક્યાં? તો લાલો કહે બે હાથ બતાવીને કે આ રહ્યા મારા હાથ. અને ગોપી આવી જ રીતે બીજા ઘણા આંખો, કાન એવું બધું બતાવીને પૂછે અને શિક્ષણ આપે. પણ આપણે લાગુ પડે છે એ કાન. ગોપીએ પૂછ્યું, એ લાલા અહીંયા આવ. તો લાલન દોડતા દોડતા આવ્યા. એ કે લાલા કાન કોને કહેવાય? તારા કાન ક્યાં? તો લાલન તો દોડતા દોડતા ઈ ગોપીના ખોળામાં બેસી અને પોતાના હાથે ગોપીના કાન પકડી અને ગોપીને હલાવી, જોરથી બળ વાપરીને. અને ગોપી કે, પણ લાલા મને તો દુખવા માંડ્યા કાન મારા. તારા કાન બતાવીને કેમ નથી કહેતો કે આર્ય કાન, આને કાન કહેવાય? ત્યારે લાલન કહે છે કે ગોપી, મેં ક્યાં તારો અપરાધ કર્યો છે? તો હું મારા કાન પકડું તારી સામે? મેં અપરાધ કર્યો હોય તો મારા કાન તારી સામે પકડ્યું અને માફી માગું. મેં કાંઈ અપરાધ તારો નથી કર્યો તો મારા કાન પકડું. આટલા બધા ચતુર લાલન હોય છે હો. અને પ્રભુનું પ્રાગટ્ય છે તો ચતુર તો હોય જ. પ્રિય ભક્તો, એકવાર એક ગોપી પોતાના ફળિયામાં ગોબર એ બહારથી લઈ આવી અને ફળિયામાં નાખતી હતી ટોપલો ભરીને. અને લાલાને જોઈ ગોપીએ બોલાવ્યો, લાલન, એ લાલા અહીંયા જો આથી ગોબરનો ઢગલો છે, ત્યાંથી ગોબર લઈ અને આ ફળિયામાં નાખ. હું ટોપલાથી નાખું, તું નાની ટોપલીથી નાખ. ત્યારે લાલન એમણે કહ્યું કે પછી મૂલ્ય તો આપીશ ને? ગોપી કે હા ચોક્કસ.
ત્યારે હિસાબ કેમ રાખીશ, લાલાને કહ્યું. ત્યારે ગોપીએ કહ્યું કે લાલા, એક ફેરો ટોપલી ભરીને નાખીશ ગોબર, તો હું તારા મોઢા ઉપર ગોબરનું એક ટપકું કરી દઈશ. અને જેટલા ટપકા થશે એ પ્રમાણે હિસાબ અને મૂલ્ય આપીશ. હવે તો પ્રિય ભક્તો, વાલા વૈષ્ણવો, આખું મોઢું ગોબર ગોબર ગોબર, આખું મોઢું ગોબર વાળું થઈ ગયું. લાલન એને આ કામ કરતા કરતા દૂરથી જશોદા જોઈ ગયા અને દોડતા આવ્યા. હો, યશોદાએ કહ્યું કે લાલા, આ શું આખું મોઢું ગોબર ગોબર ગોબર? આવી રીતે કઈ રમત હોય? અને ગોપીને પણ ઠપકો દીધો યશોદાએ કે ગોપી, તું પણ નથી સમજતી, આ તો લાલન બાળક છે, તું એ પણ આવી રીતે એની સાથે રમે છે. પછી તો લાલનનો હાથ પકડી અને યશોદા લઈ ગયા. હો, નંદાલયમાં, અને પાણી લઈ, જલ અને લાલનનું આખું મોઢું અને આખું શરીર સ્નાન કરાવીને પછી ત્યારે યશોદા બીજું કીર્તન ગાતા હતા. હો, લાલનને સ્નાન કરાવતા હતા ને શણગાર કરાવતા હતા ને ત્યારે કાંઈ ઓલું નહોતું કે યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા, ત્યારે એ નહોતા ગાતા. તો ક્યું ગાતા હતા? કારણ કે આ તો ગોબર 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 આખું મોઢું ભરાઈ ગયું હતું. પછી કાંઈ માતા એને પણ તોય એને લાલન સરખી રીતે નવડાવવા દે ને મા યશોદાને, અને તોફાન ન કરે ને, એટલે મા યશોદાએ કાંઈક ગાતા તો હોય છે જો, કે ના ગાતા જ હોય. તો તમને જે આવડતું હોય એ ગાઓ. હાલો, આવ્યું ને તમારી ઉપર. તેલ સુગંધી નાખી આપું વાકડિયા તુજ વાળમાં, આવું બધું યશોદાને તો કહેવાનું તમે ભૂલો. બસ, યશોદા એટલો બધો પ્રેમ લાલનને કરે. અને લાલન તો આવ્યા પાછા દોડતા 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 ગોપી પાસે, અને ગોપીને કીધું કે ગોપી, મારું મૂલ્ય મેં આટલા ફેરા કર્યા, ગોબરના ટોપલાઓ ટોપલીઓ ભરી ભરીને, તો ગોપીએ પાછી બહુ ચતુર હતી. હો, હા, એ કે પણ લાલા હિસાબ તો લાય, હિસાબ તો કર, હિસાબ તો લાય તો ખબર પડે. તો લાલન કહે કે પણ માએ તો બહુ કરી. હો, યશોદા માએ. એ કે કા? તો એ કે આખી ખાતા હોય એ તારી.
એનો નાશ કરી નાખ્યો માએ. હવે હિસાબ કેવી રીતે મારે આપો? હિસાબ શેમાં રાખવો? હવે ત્યારે બાળકૃષ્ણ, અરે હજી કૃષ્ણ એનું નામ તો આપણે નથી પાડ્યું હો. હા, પણ આપણે તો ગમે ત્યાં બોલીએ ને, નામ બોલીએ તોય હાલે. આ તો એક જાતની લીલા છે નામ પાડવાની ને એવી બધી. અને ગોપીએ કીધું કે હિસાબ ન હોય તો પછી મૂલ્ય હમણાં માંડી વાળો. પછી વાત લાલનને એમ થયું કે આ ગોપી તો જબરી છે હો, મને તો મૂલ્ય નહીં આપે. અને ગોપીએ એક છાલિયું ભરી અને છાશ, પેલાના છાલિયા એવા આવતા હો, મોટા મોટા, એવી ધાતુના. એ મોટી ઉંમરના માણસો આમાં બેઠા હોય, કથા સાંભળતા હોય, તો એને ખબર હોય કે પહેલાંના છાલિયા કેવા આવતા. અને આહિરની છોકરીઓ છાલિયામાં છાશ ભરીને કે લાલા તારે છાશ પીવી છે? પછી લાલાને એમ થયું કે હા, તો છાશનું છાલિયું ઓરડામાં મૂક્યું કે અંદર આવી અને આ છાશ પી લે. તો લાલન સમજી ગયા કે ગોપી કાંઈક હેરાન કરશે પાછી મને. એટલે અંદર ગયા. ગોપીએ કીધું, છાલિયું લઈ લીધું પાછું. એ કે લાલા એક નૃત્ય કર, નાચ દેખાવ. નાચ દેખાડ તો હું છાલિયું છાશનું તને આપું. હવે લાલનને થયું, બાળકને થયું, બાળ સ્વરૂપને એવું વિચાર્યું કે આ ગોપી તો જબરી છે હો, મને કાંઈ નહીં આપે અને આ છાશે નહીં આપે. તો એણે છાલ્યું છાશનું લેવા માટે પ્રેમથી ગોપીને નાચ નૃત્ય દેખાડ્યું હો લાલને. હા, હજારો વર્ષ તપ કરે, લાખો વર્ષ તપ કરે, અરે યુગો યુગો સુધી તપ કરતા હતા તોય નહોતા મળતા પ્રભુ. એટલા હતા. એના કારણે આ કળિયુગમાં ભગવાન ભક્તોને અને ભક્તોને ભગવાન પાસે બેયનો મેળ કરાવી દે છે હો. અને એવી સુંદર મજાની રચના, એવી સુંદર મજાની કૃતિ કરી છે. એ આપને રજૂ કરવી છે. અને આપને આજે તો બસ આમાં કદાચ તમે રાસ નહીં લ્યો તોય હાલશે. અને આજે તો એવી બાળ લીલા, એવી બાળકની લીલાની, બાળ લીલાની આપણે ઝાંખી કરાવી છે કે આવી કથા તમે સપ્તાહ કથા વાંચવા જાઓ, અમે પણ સપ્તાહ કથા વાંચવા જઈએ તો 7 દિવસમાં કથા એ મુખ્ય આ બધી મુખ્ય જ કહેવાય, પણ 7 દિવસમાં 18,000 શ્લોકની કથા ન કહી શકીએ. એટલે આટલી વિસ્તારથી ન કહી શકાય. અમે કથા વાંચવા જઈએ ત્યારે આટલી વિસ્તારથી કથા અમે ન કહી શકીએ. પણ આ તો આપણે નિત્ય ભાગવત અંતર્ગત મુખ્ય હેતુ ભક્તિ કરવાનો જ છે અને ભગવાનને રાજી કરવાનો. તો આપણે આપણો ભાવ
ગોપી અને ભગવાન એ વચારેનો કહેવાનો છે. તમે પણ આનંદથી અને રાસ ન લેતા, કારણ કે પછી પાછું અમે બહુ લાંબુ નહીં ગૌરાવીએ. જોકે ભક્તિ કરાય એટલું ગૌરાવશું. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ હું જાહી નિરંતર ધ્યાવે. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ હું જાહી નિરંતર ધ્યાવે. જાહી અનાદિ અનંત અખંડ જાહી અનાદિ અનંત અખંડ અછેદ ભેદ સુભેદ બતાવે. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ હું જાહી નિરંતર ધ્યાવે. જાહી અનાદિ અનંત અખંડ અછેદ ભેદ સુભેદ બતાવે. નારદ સે સુખ વ્યાસ રહે નારદ સે સુખ વ્યાસ રટે. પછી હારે તીવું પુની પાર ન પાવે. નારદ સે સુખ વ્યાસ રટે. પછી હારે તવું પુની પાર ન પાવે. તાહી અહીર કી છોહરિયા છછિયા પર છાછ પે નાચ નચાવે. આ પ્રેમથી હો વાલા ભક્તો. અને પણ પછી રાસ પછી લેશું આપણે. પણ એક આપણે દુર્યોધનનું કહી દઈએ, ભલે બીજી વાર પણ આપ સાંભળશો તો બહુ સુંદર છે હો. હા, દુર્યોધન કે મેવા ત્યાગી દુર્યોધન કે મેવા ત્યાગી સાગવી દુર ઘર ખાઈ. પ્રભુજી સાગવી દુર ઘર ખાઈ. પ્રભુજી झूठी बेर सबरी के खायो. झूठे बेर सबरी के खायो. बहुविधि स्वादी बतायो. प्रभुजी बहुविधि स्वाद बतायो. અને આ આપણે જરાક જુદી રીતે અને મૂળ તો કીર્તન મૂળ તો ભજન એવું જ છે. હાલો ને વિદુર ઘર જાય એમાં મજા આવે ને. તમને બધાને એ પસંદ પડે કે ઓલું? હા, હાલો ને વિદુર ઘર જાય ઓધવજી હાલો વિદુર ઘેર જાય. અને એક પંક્તિ તો એવી સરસ છે. બંટીનો રોટલો ને તાંજળિયાની ભાજી. બંટીનો રોટલો ને
તાંજળિયાની ભાજી रुचि रुचि भोग लगाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई અને આપણે હવે આખું નહીં કહી તો હાલશે. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાહી નિરંતર ધ્યાવે જાહી અનાદિ અનંત અખંડ અછેદ ભેદ સુભેદ બતાવે. આ સુંદર મજાનું. અને પછી આપણે જ્યારે એ કથા આવશે ને ત્યારે તો આખું ગાશું અને આપ યાદ કરાવજો. પણ એક સુંદર મજાનું કેવું છે કે જેથી પ્રભુને બહુ આનંદ આવ્યો અને નાચ પ્રભુ ગોપીને દેખાવે તો આપણો પ્રેમ આપણી ભક્તિ જો પ્રભુ ધ્યાનમાં લે તો આપણને તો ભગવાન બધું જ કરી આપે. કારણ કે કળિયુગ છે ને, કળિયુગમાં તો ભગવાન સરળતાથી ઓછી ભક્તિમાં પ્રગટ થાય અને ભક્તનું કલ્યાણ કરે છે. એ શ્રાવણ જલ બરસે શ્રાવણ જલ બરસે મંદર સરસે શ્રાવણ જલ બરસે सुंदर सरसे बादल बरसे अंबर से बादल बरसे अंबर से तरवर गिरिवर से लता लहर से तरवर गिरिवर से लता लहर से नदिया पर से सागर से नदिया भर से सागर से दंपति दुख दर से सेज समर से दंपति दुख दर से सेज समर से लगत जहर से दुखकारी लगत जहर से दुखकारी कह राधे प्यारी मैं बलिहारी कह राधे प्यारी मैं बलिहारी गोकुल आवो गिरधारी ए जिरे गोकुल आवो गिरधारी ए कानूड़ो मांग्यो देने जसोदा मैया कानूड़ो मांग्यो देने कानूड़ो मांग्यो देने जसोदा मैया कानूड़ो मांग्यो देने આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગ ભર રમશું એ પ્રભાતે પાછો માગી લેને જશોદા મૈયા પ્રભાતે પાછો માગી લેજે જશોદા મૈયા કાનુડો માગ્યો દેને કાનુડો માગ્યો देने जसोदा मैया कानूड़ो मांग्यो देने कानूड़ो मांग्यो देने जसोदा मैया कानूड़ो मांग्यो देने આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત અમે એ રંગ ભર રમશું એ
પ્રભાતે પાછો માગી લે ને જશોદા મૈયા, એ પ્રભાતે પાછો માગી લે જે જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. જવતલ ભાર અમે ઓછો નવ કરીએ, જવતલ ભાર અમે ઓછો નવ કરીએ, સકલ ભાર અમે ઓછો નવ કરીએ, સકલ ભાર અમે ઓછો નવ કરીએ. એ ત્રાજવે તોડી તોડી લેને જશોદા મૈયા, એ ત્રાજવે તોડી તોડી લેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. જવતલ ભાર અમે ઓછો નવ કરીએ, જવતલ ભાર અમે ઓછો નવ કરીએ, એ ત્રાજવે તોડી તોડી અને લેજે જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. કાંબીને કડલા હળફટ મેલિયા, કાંબીને કડલા હળફટ મેલિયા, એ હાર હૈયાનો માગી લેજે જશોદા મૈયા, હાર હૈયાનો માગી લેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, એ કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. ભાઈ પ્રતાપ કહે, એ ભાઈ પ્રતાપ કહે પ્રભુ નારાયણ સ્વામી, ભાઈ પ્રતાપ કહે પ્રભુ નારાયણ સ્વામી. એ ચરણ કમળ ચિત દેને જશોદા મૈયા, ચરણ કમળ ચિત દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. પ્રિય ભક્તો, આજે આપણે બાળ લીલા એ બહુ જ આનંદ અને ઉત્સવથી કરી છે, અને ભગવાન આપણા બધાયનું કલ્યાણ ચોક્કસ કરે. અને જેણે જેણે ભગવાનની આ ભાગવત કથા એમાં જેવો જેવો સહકાર અને સાથ બધાએ આપ્યો છે, અને કથા જેટલા જેટલા
આસપાસમાંથી પણ સાંભળે છે, એની ઉપર ભગવાન એની પરમ કૃપા થાય એવી આપણે પ્રભુને પ્રાર્થના, અને પ્રભુ આપણા બધાય ભક્તોનું કલ્યાણ કરે, અને પ્રભુ દર્શન સાક્ષાત ન આપે એટલી ભક્તિ આપણી ન થઈ હોય તો પણ હે પ્રભુ અમને ઝાંખી કરાવો. વૈષ્ણવોને ઝાંખી બહુ પ્રિય હોય છે હો. અને વૈષ્ણવો તો હંમેશા બસ નારદજીને પણ ઝાંખી કરવાની ઈચ્છા થઈ હતી તો પ્રભુએ ઝાંખી કરાવી હતી. આવી રીતે આજે રામનવમી, રામજીના જેટલા જેને કહેવાય ભવ્ય દિવ્ય મંદિરો હોય આસપાસમાં, તો ત્યાં પણ આપણે પ્રાર્થના કરીશું. અને આ ભાગવત અંતર્ગત પણ આપણે પ્રભુની કૃપા મેળવવા માટે રામજી એની પણ કથા અને રામજીનું પણ સ્મરણ કર્યું છે, મહાદેવજીનું પણ સ્મરણ કર્યું છે, અને બાળકૃષ્ણ પ્રભુ એમની દિવ્ય બાળ લીલા એની તો ચોક્કસ આપને ઝાંખી થશે જ. અને આજે રાતના જેને જેને ઝાંખી થાય એણે આવતીકાલે બેશક જાહેર કરવું, અને આ કથા જેને પહોંચે એમણે પણ ભક્તિ વધારવી. અને કળિયુગ છે ને વાલા ભક્તો, તો કળિયુગમાં જેને ભક્તિ વધારે રસ હોય એણે ભક્તિ ન કરી શકાય એવું હોય, કે ભક્તિ ન થઈ શકે એવું હોય, કે ભક્તિ માટેનો સમય પણ આ પ્રવૃત્તિ, આ દુનિયાદારી એમાં ન મળતો હોય, તો એવા લોકોએ પણ આ ભાગવત કથામાં લખ્યું છે કે ભક્તોને જ્યાં જ્યાં કથા હોય ત્યાં ત્યાં બોલાવી આવવા. આ ભૃગુ ઋષિએ આવું કાર્ય કર્યું હતું. લ્યો, ભૃગુ ઋષિ ઘરે ઘરે જઈને બોલાવી આવતા બધાને. એટલે એટલો બધો પ્રેમ, પોતે કથા ન સાંભળે ને ભક્તોને બોલાવવા જાય. આટલા બધા નિખાલસ ભાવથી ભાગવતજીને અને ભાગવતની ભક્તિ, મોટામાં મોટો સત્સંગ જો કોઈ હોય તો એ ભાગવતની ભક્તિ છે. આટલું આપણે બોલી, આટલું આપણે કહી, અને હવે પ્રભુનો એવો સંકેત છે કે આપણે કથાને વિરામ આપીએ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, હે દાદા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, આપની કૃપા સાથે, પ્રાર્થના સાથે કથાને વિરામ.